સુરતમાં જ્યાં ઓલપાડમાં ડાંગરની મબલખ આવક થતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે। આ વખતે સહકારી મંડળીમાં 12 લાખ ગુણી જેટલી આવક થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। ગોડાઉનમાં ઉનાળુ ડાંગરની 12 લાખ જેટલી આવક થઈ છે। આ વખતે ઉત્પાદનમાં 15 થી 20% વધારો થયો છે। તેના બે કારણ સૌથી મહત્વના, પહેલું સિંચાઈ અને બીજું માવઠું। ખેડૂતોને સિંચાઈનું પાણી તો બરાબર મળ્યું, સાથે માવઠાને કારણે પાકમાં હોપર્સ નામના રોગનું પણ ધોવાણ થયું છે, જેના કારણે સારો પાક થયો છે। ચાલુ વર્ષે 25 જાન્યુઆરીથી 15 મે સુધી સતત કાકરાપારા જમણા કાંઠા નહેરમાં પૂરતું પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ડાંગરમાં એક વીઘે 25 જેટલો વધુ ઉતારો આવ્યો। એક વીઘામાં 100 થી 110 મણ ઉતારો આવ્યો, જેના કારણે ઓલપાડના ખેડૂતોને અંદાજિત 180 કરોડ રૂપિયાની આવક થશે। અમારા ગામમાં લગભગ 70 થી 80% ડાંગરનું ઉત્પાદન કરતા છે। આ વર્ષે ડાંગરનું ઉત્પાદન સારું રહ્યું છે। મારી ગણતરીએ મારે લગભગ 90 થી 55 ઉતારો આવ્યો છે અને પાણીઓ નહેરના સમયસર સારી રીતે મળ્યા છે। આ વર્ષે મેં ઉનાળુ ડાંગરમાં લગભગ 35 વીઘા જેવું મેં ડાંગર વાવેલો હતો। એમાં દર વર્ષ કરતાં આ વર્ષે સિંચાઈના પાણી પણ સમયસર મળી રહેતા ડાંગરના ઉતારામાં પણ વધારો થયો છે। મારે 94 મણની રાસ આવી છે। મહત્વનું છે કે સુરતના ઓલપાડમાં મોટા પાયે ઉનાળુ અને ચોમાસુ ડાંગરની ખેતી થાય છે। આ વખતે 12 લાખ જેટલી ડાંગરની ગુણીની આવક થતાં તાલુકાની સહકારી મંડળીઓ ગોડાઉનથી ભરાઈ ગઈ, જે ગત વર્ષ કરતાં 2 ગણી વધારે છે। ગત વર્ષે ઉનાળુ ડાંગરના ખેડૂતોને પ્રતિમણ 464 રૂપિયા ચૂકવાયા હતા। હવે જો સરકાર બહાર નિકાસ કરવાની મંડળીની છૂટ આપે તો વધુ ભાવ મળવાની સંભાવના છે। આગળના ભાત જે છે તે ઓલરેડી નીકળી ગયા માવઠા પહેલાં, જે પાછળનો જે લોકોએ ડાંગર બનાવ્યું છે એમને સારું ઉત્પાદન મળ્યું છે એમને પણ, કારણ કે જે વરસાદને લીધે પેલો જે જીવાત હોય તે મુક્ત થઈ ગયો છે, ધોવાઈ ગયો છે, એટલે પાછળના ડાંગરને પણ આ વરસાદ પડવાથી સારો એવો ફાયદો થયો છે। ચાલુ ઉનાળા સિઝનની અંદર અમારા ઓલપાડ ખાતે 4 લાખ, જાંઘીપુરા ખાતે 2,03,000, તુવેર એન્ડ ભોયસિંગમાં 2,76,000, પાલ કોટનમાં 2,03,000, બરગોદનમાં 15,000, પારડી ઝાંખરી અને ઝીણોટ સેવામાં 16,000। આમ ટોટલ અમારા ઓલપાડ તાલુકાના આ બધી મંડળીઓ થઈ 12 લાખ કરતાં પણ વધુ ગુણની આવક થવા પામેલ છે। સુરતના ઓલપાડમાં જ્યાં ઉનાળુ અને ચોમાસાનું જે ડાંગરની ખેતી થાય છે, જેમાં આ વખતે ખૂબ જ સારો પાક નીકળ્યો છે। લગભગ 12 લાખ જેટલી ગુણીની આવક થઈ છે। તો ન્યૂઝ રૂમ